ચોમાસા પછી આડેસરના રસ્તાની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. ઉબડખાબડ રસ્તાના કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બને છે. આજે પણ રિક્ષા પલટી ખાઈ જતા ચાલક સહિતના લોકોને નાની મોટી ઈજા. હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આડેસરમાં ખાસ કરીને વરસાદ બાદ રસ્તાની પરિસ્થિતિ અત્યંત ગંભીર અને દયનીય બની જવા પામી છે. ઠેર ઠેર ખાડા ખરબાઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખાડા ખરબાને ફસાતા વાહન ચાલકોને આંખે પાણી આવી જવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. આજે એક વિચિત્ર ઘટના સર્જાઈ હતી. આડેસરમાં ખાડા ખરબાઓ પરથી પસાર થયેલ રિક્ષા અચાનક પલટી મારી જતા અને ચાલકને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય ઈજા પહોંચી, પરંતુ સવાલ એ છે કે જે રીતના આડેસરમાં રસ્તાની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય અને ગંભીર છે. તાત્કાલિક અસરથી ચોમાસા બાદ આ રસ્તા મરામતનું કામ યોગ્ય રીતે કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. ખાડા રિક્ષા મોટલી છે.